સાથે હું છું શિવાની। જસદણમાં પ્રસૂતિ માટે મહિલાઓએ સંતાન જન્મે અને કોઈને સર્જરી કરાવી હોય તો એમણે સૌથી પહેલા તો સરકારી હોસ્પિટલમાં ડોક્ટર મળી રહે એના માટે પ્રાર્થના કરવી પડે એમ છે, કેમ કે અહીં ગાયનેક અને સર્જન ડોક્ટરો જ નથી। પણ અહીં ડોક્ટરો કેમ નથી અને અહીંના દર્દીઓ શું કરે છે એ જાણવું છે તો ચાલો જસદણની સરકારી હોસ્પિટલનો એક આંટો મારી આવીએ। पहला आ सरकारी होस्पिटल हालत जोई लो। खाली खाली लागे छे ने? टेबल खुर्ची छे पण डॉक्टर क्या? रूम छे पण दर्दीओ क्या? न कोई चहल पहल न दर्दीओनी भरमार। तमने होस्पिटलना बदले आश्रम आवी गया होय तेवुं लागे, केम के सरकारी होस्पिटल आटली खाली होय एवुं बने ज नहीं। पण अहींया दर्दीओ आवीने करे शुं? केम के सारवार ऑपरेशन के प्रसूति माटे तबीब ज नथी, एटले ज अहींना दर्दीनी व्यथा कंईक आवी होय छे। डिलिवरी में तायवा डॉक्टर नथी, सुनीता नाम छे, 3 दिवस थी। आવું એટલા માટે કેમ કે જસદણની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 8 મહિનાથી ગાયનેક અને સર્જનની જગ્યા ખાલી છે। તેમની નિમણૂકના અભાવે પ્રસૂતિના દર્દીઓ અને ઓપરેશન માટે આવનાર લોકોએ જાણે હોસ્પિટલનો ફેરો મારવા આવતા હોય તેમ આવીને પાછા જવું પડે છે, અથવા તો ગાંઠના રૂપિયા ખર્ચીને રાજકોટની હોસ્પિટલ જવાનો વારો આવે છે। डॉक्टर नहीं 3 महीना से आया, इलाज नहीं करता सही से, डॉक्टर काम ही नहीं करता और हमारे बाहर जाव पड़े सरकारी प्राइवेट में दवाखाने। खर्चो वधारे थाय तो इतना रुपया का छे, हम मजदूर माणस छे। અત્યારે શું કહેશો? અત્યારે ક્યાં તમને મોકલ્યા? અત્યારે અમને પ્રાઇવેટ में મોકલે છે। એવું નથી કે હોસ્પિટલ તરફથી તબીબોની નિમણૂક માટે રજૂઆત થઈ નથી। જસદણ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તેમજ સર્જનની તાત્કાલિક અસરથી નિમણૂક માટે લેખિતમાં અને રૂબરૂમાં પણ રજૂઆતો થઈ છે, પરંતુ 8 મહિનાથી ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગમાં ખુરશીઓ અને ઓપરેશન થિયેટર ધૂળ ખાઈ રહ્યા છે। ફિકર એ વાતની છે કે જસદણ સરકારી હોસ્પિટલને 2 વર્ષથી સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાનો દરજ્જો મળ્યો હોવા છતાં આ બધું કાગળ પર જ છે। અહીંયા જ્યારે સર્જન ડોક્ટર હતા ત્યારે ઓપરેશન સિઝેરિયન બધું થતું હતું, અત્યારે 8 મહિનાથી આ વસ્તુ તદ્દન બંધ છે। અત્યારે જસદણના માનો કે ડોક્ટર દીપકભાઈ રામાણી સાહેબ છે, સર્જન છે, અને પંકજભાઈ કોટડિયા સાહેબ છે, ગાયનેક છે, હાલતા અમારી સંસ્થાને અને ગરીબ દર્દીઓને મદદરૂપ થવા માટે અમને પૂરતો સહકાર આપે છે, પણ ક્યાં સુધી અમારા લોકોનો સહકાર આપવો જોઈએ? અત્યારે આ જે જસદણ સરકારી હોસ્પિટલ છે એને 2 વર્ષ પહેલા सब डिस्ट्रिक्ट होस्पिटल दर्जो मळ्यो छे, तो मने एवुं नथी देखातुं के सब डिस्ट्रिक्टनो दर्जो मळ्या पछी कोई सवलतो वधी हो। 8 મહિના પહેલા જસદણની સરકારી હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર અને સવલતો મળવા લાગતા અહીંયા નોર્મલ અને સિઝેરિયન દ્વારા થનારા પ્રસૂતિના કેસની સંખ્યા વધી હતી। મોટા ઓપરેશન કરાવવા પણ લોકો અહીંયા આવવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે 8 મહિનાથી ડોક્ટર્સના અભાવે ન તો પ્રસૂતિના કેસ લઈ શકાય છે, ન તો સર્જરી શક્ય છે। પણ આવી સ્થિતિ કેમ છે? ડોક્ટર્સની નિમણૂક અહીંયા કેમ થતી નથી? તો જસદણ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કહે છે કે આપણા આરોગ્ય વિભાગ ગાંધીનગરથી દર વખત જાહેરાત મૂકવામાં આવે છે, પણ અહીંયા કોઈ હાજર થતા નથી। આપની સમક્ષ કોઈ રજૂઆત ગવર્મેન્ટમાં કરી છે? રજૂઆત એવું કરી છે કે ગાયનેકોલોજીસ્ટ અહીંયા મૂકે। શું કહેશો? દર્દી અહીંયા ડોક્ટર નથી, મુશ્કેલી પડી ગઈ છે। મુશ્કેલી પડી છે એના માટે અમે જે જોખમી દર્દી હોય એને જાનાના હોસ્પિટલ રાજકોટ અમે દાખલ કરાઈ છે 108 की એમ્બ્યુલન્સ મારફતે। और PMJY યોજના ચાલુ છે, તો એને 10 લાખ સહાય મળે છે, એ અંતર્ગત અમે દાખલ કરાઈ છે। આમ તો સરકારી હોસ્પિટલની ઘોર ખોદવામાં સરકારી તંત્રનો પણ થોડો ઘણો હાથ હોય જ છે, કેમ કે ગામડાના દર્દીઓની થોડી ઘણી પણ ફિકર હોય તો તબીબોની નિમણૂક થાય અને તેઓ અહીંયા ફરજ બજાવે તે જોવું પણ સત્તાધીશો અને અધિકારીઓની જવાબદારી છે। છેલ્લા 8 મહિનાથી જે લોકો છે તે ડિલિવરી માટે તેમજ અન્ય સર્જરી માટે
આવતા હોય છે, પરંતુ તેમને ડૉક્ટર ન હોવાના કારણે તેમને પાછું જવું પડે છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે જે ગાયનેક વિભાગના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે જે મહિલાઓ છે તે પ્રસૂતિ માટે તેમજ સિઝેરિયન અન્ય જે વિભાગ માટે આવતા હોય છે ને, તેના જ કારણે ડૉક્ટર ન હોવાના કારણે લોકોને છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ પત્ર લખી અને રજૂઆત પણ કરી છે, પરંતુ ડૉક્ટર ન આવતા લોકો હેરાન પરેશાન થયા છે. ત્યારે લોકોની માંગણી છે કે વહેલી તકે ગાયનેક વિભાગના ડૉક્ટર તેમજ સર્જરી વિભાગના ડૉક્ટર મૂકવામાં આવે. રાજેશ લિંબાસિયા, TV9, જસદણ.